મહેસાણામાં નાની ઉંમરના બાળકો વાહનો લઈ અને ડ્રાઇવિંગ કરતા હોવાનું સામે આવતા પોલીસને સાથે રાખી આરટીઓએ વિવિધ શાળાઓમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં 5 શાળાઓમાં તપાસ કરી હતી, જ્યાં 26 અંડરએજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા હતા। 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર પકડાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી। 33 વાહન ડિટેઇન કરી 2.32 લાખનો દંડ ફટકાર્યો હતો। પોલીસ અને આરટીઓએ પકડાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓનું કાઉન્સેલિંગ કર્યું। વિદ્યાર્થીઓને ટ્રાફિક અને વાહન અંગેની સમજ આપવામાં આવી હતી। રાજ્યમાં રોજ એક સગીરનો અકસ્માત થાય છે અને મોત થાય છે। દર વર્ષે 18 વર્ષથી નાના 400થી વધુ સગીરના મોત થાય છે। રાજ્યમાં 2 વર્ષમાં સગીર દ્વારા 727 અકસ્માતો થયા હતા। દેશમાં 11,890 અકસ્માત સગીર દ્વારા થાય છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 472 સગીર ડ્રાઈવરના અકસ્માતે મોત થયા હોવાનું સામે આવ્યું છે। પોલીસ અને આરટીઓ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત અત્યારે અંડર એજ વ્હીકલ જે ચલાવતા હોય એમને ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવાની અને એ અત્યારે મુહિમ ચાલુ છે કે જેની અંદર જે બાળકોને હજુ 16 વર્ષ પણ નથી થયા, જે હજુ લાયસન્સ માટે એલિજિબલ પણ નથી, એવા બાળકો અત્યારે વાહન ચલાવી રહ્યા છે અને પોતાની જાતને અને સમાજના બીજા લોકોને અત્યારે સલામતીની દ્રષ્ટિએ જોખમમાં મૂકી રહ્યા છે।